કોઈ મરણ પથારીએ રહીને તમને છેલ્લી ચીસ પાડે તો? એ સાંભળેલી ચીસ પણ તમે નજરઅંદાજ કરી દો તો? અને છેલ્લે બધું જ નામશેષ થઈ જાય ત્યારે માથે હાથ દઈને પસ્તાવો કરો તો શું કરવાનું? એ ચીસ પાડનાર તમારી દીકરી હોય તો? એ દીકરી કહેતી હોય કે મને બચાવી લો અને છતાંય તમે ન સાંભળો તો? આજે તમારી સામે લઈને આવી છું એક એવી દીકરીની વાત જે તમને કરગરી રહી છે કે મને બચાવી લો. આજે વાત અદ્વિતીય કચ્છમાં વસતી અને સતત પોતાના માય બાપને નિસાસા નાખતી ગુજરાતની દીકરી ઘોરાડ ઘોરાડની ચીસ સાંભળતા પહેલા ઘોરાડના ઘર વિશે સમજવું પડે એમ છે. ઘોરાડ લુપ્ત થવાને આરે છે એ બધાને ખબર છે, પણ કેમ એવું થઈ રહ્યું છે એનો સીધો અને ચોખ્ખો જવાબ છે એની પાસેથી એનું ઘર આપણે લઈ લીધું છે. સીધા મુદ્દા પર આવીને પહેલા વાત કરવી છે. આપણા વિકાસે ત્યાં ઘૂસણખોરી કરી છે અને મનુષ્યના સ્વાર્થની આટલી મોટી પરાકાષ્ઠા હોય કે પોતાના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના નામ પર બીજા રસ્તા હોવા છતાં હેવી વીજ લાઇન પસાર થવા દઈને એનું ગ્રાસલેન્ડ ખાઈ જઈને સ્વાર્થની તૃપ્તિનો ઓડકાર લઈને આપણે એકદમ નફ્ફટ બનીને પાછા ઘોરાડને ગુજરાતની દીકરી પણ કહીએ અને કહીએ છીએ કે કચ્છનું ગ્રાસલેન્ડ એનું ઘર છે. ઘોરાડ સમજતા પહેલા ગ્રાસલેન્ડ સમજીએ અને એ પ્રશ્ન પૂછીએ કે આપણે શું એને જંગલ પણ માનીએ છીએ? મસાઈ મારાનું હોય તો જંગલ અને ગુજરાતનું હોય તો વેસ્ટલેન્ડ? ધી કોર્બેટ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા અને વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ગ્રાસલેન્ડ માટે વર્ષોથી પ્રયત્ન કરતા ડોક્ટર દેવેશ ગઢવીને અમે મળ્યા. કદાચ એમની સાથેની વાતચીતમાં તમને સમજાશે ગ્રાસલેન્ડ અને કોઈ જીવના હોવાપણાની પ્રકૃતિને યથાસ્થિતિ રાખવાના કારણો. સાંભળવામાં ખાસું બધું અયોગ્ય જેવું લાગે તો પણ મારો પહેલો પ્રશ્ન એવો છે કે કવિઓ તો એવું કહીને ગયા કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પણ માણસનો વિકાસ જ્યારે થતો હોય તો એમાં ગ્રાસલેન્ડ કે પક્ષી કે બાકીના બધા વિષયો એમને આટલી મહત્તા આપવી શું કામ જરૂરી છે? મને એમ છે ક્લાઇમેટ ચેન્જના એરાની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એક તો આપણે સમજવું જોઈએ કે હ્યુમનનું સર્વાઈવલ જેટલું છે એ 100% પ્રકૃતિ આધારિત છે. પ્રકૃતિ અંદરનું કોઈ પણ ઇમ્બેલેન્સ છે એ આજે નહીં તો કાલે એના પરિણામ આપણને નડશે. અમુક પ્રજાતિઓ એવી છે જેની હાજરી છે એ દર્શાવે છે કે આ તંત્ર જે છે, ઇકોસિસ્ટમ છે એ બરાબર બેલેન્સ ચાલી રહી છે. એની ગેરહાજરી, એની સંખ્યામાં વધારો ઘટાડો છે, આ બધા સૂચક છે. એટલે કોઈ પણ સ્પીશીસ છે, ફોરેસ્ટ ઇકોસિસ્ટમની અંદર જ્યારે ટોપ પ્રિડેટર તમને જોવા મળે, આપણે આધાર શૃંખલા જે મળ્યા છે એમાં, એ ત્યારે જ હોય જ્યારે એના પાયાના સુધીના જે કાર્યકરો છે એ બધા સરખા હોય તો ટોપ પ્રિડેટર છે એ સર્વાઈવ કરતું હોય છે. એવી રીતે જેને આપણે ઇંગ્લિશની અંદર એના માટે વર્ડ છે ફ્લેગશિપ સ્પીશીસ. તો ફ્લેગશિપ સ્પીશીસમાં ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમની અંદર હું કહીશ કે બર્ડમાં ઘણી બધી પ્રજાતિઓ છે અને મેમલ્સની અંદર વુલ્ફ એ પ્રિડેટર રહ્યા. મૂળ રૂપે આપ જોશો તો સિંહ પણ ખુલ્લા વિસ્તારનું, વીડી વિસ્તારનું પ્રાણી છે. એટલે દરેક પ્રજાતિની હાજરી છે એ સૂચક છે કે બેલેન્સ બરાબર છે કે નહીં. મેં ઘણીવાર કીધું છે કે અમુક સ્પીશીસ છે આપણા કાર્ડિયોગ્રામ જેવું છે. ઇસીજી કઢાવો તો ખબર પડે કે આખું બોડી બરાબર છે, એ ઇસીજીથી પ્રૂવ થતું હોય છે. તો એવી રીતે દરેક પક્ષી અને પ્રાણી પ્રજાતિની હાજરી છે એ કંઈક ને કંઈક પર્યાવરણમાં શું થઈ રહ્યું છે એનું ઇન્ડિકેટર આપે છે.
અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં ગ્રાસલેન્ડ નિગ્લેક્ટેડ ઇકોસિસ્ટમ છે. ગ્રાસલેન્ડ અને વેટલેન્ડ જળપ્લાવિત વિસ્તારો, આ બે વિસ્તારો છે કે ઇકોસિસ્ટમ છે એને નિગ્લેક્ટ કરવામાં આવી કે થઈ ગઈ. કોલોનિયલ એરાથી જો હું વાત કરું તો કદાચ આની અસર શરૂ થાય છે, કારણ કે બ્રિટિશ એરાની અંદર ઘણા બધા રિસર્ચ પેપર એવું કહે છે કે લાકડાની જરૂરિયાતને કારણે ઘાસિયા મેદાનો ઉપર વાવેતર કરવાની એક પદ્ધતિ લોન્ચ કરવામાં આવી, જે ઓરિજિનલી કદાચ જર્મન છે અને એને આજ સુધી આપણે ફોલો કરીએ છીએ. એ સમયની જરૂરિયાત રહી હશે કદાચ લાકડાના, પણ એને કારણે ગ્રાસલેન્ડ જતી રહી. અને તમે એ પહેલાંની હિસ્ટ્રી જુઓ તો આપણા જેટલા પણ પેસ્ટોરાલિસ એટલે માલધારી લોકોનો જે આખો સમૂહ અને એ લોકોનું જે કલ્ચર હતું કે એક જગ્યાએથી ટ્રાવેલ કરીને બીજી જગ્યાએ પહોંચે તો ત્યાં વરસાદ થઈ ગયો હોય ત્યારે એ પહોંચે, ઘાસ ઉગી ગયો હોય ત્યાં ચરિયાણ કરે અને પરત આવે ત્યારે અહીંયા વરસાદ થઈ ગયો હોય. આ એક બેલેન્સ હતું, જનરેશન્સ એજીસ સુધી હતું. કચ્છની વાત કરું તો કચ્છની અંદર તો એવું કહેવાય છે એશિયાની વન ઓફ ધ લાર્જેસ્ટ ગ્રાસલેન્ડ હતી. સિંધથી ને ત્યાંથી લોકો અહીંયા આવતા ઘાસ માટે. એને બદલે આજે આપણે જોઈએ છે કે હવે અમુક કાર્યો એવા થયા છે જેને કારણે કદાચ એટલું બધું પરાવલંબી નથી રહ્યું, પણ બહુ લાંબો સમય એવો રહ્યો કે જ્યાં ઘાસ આપણે આયાત કરવું પડતું. ઉનાળામાં વિકટ પરિસ્થિતિમાં જે વિસ્તાર ઘાસ એક્સપોર્ટ કરતું હતું, નિકાસ કરતું હતું, એ આયાત કરવા ઉપર આવી ગયું. આટલી હદે ઇનજસ્ટિસ થયું અને એ અજાણતા થયું છે. એમાં ઘણા બધા પરિબળો અસર કરી ગયા. જ્યારે ઘણા બધા ગ્રાસલેન્ડ છે, આપણા તાલ છપ્પરનું ગ્રાસલેન્ડ રાજસ્થાનનું છે, વેળાવદરનું ગ્રાસલેન્ડ છે કે બન્નીના ઘાસિયા મેદાનો છે, બહુ જ રૂપાળા વિસ્તારો છે. અને ઘણી બધી, અને વિશેષતા એ છે કે ગ્રાસલેન્ડની જે પ્રજાતિઓ છે એ હેબિટાટ સ્પેશિયલિસ્ટ હોય એટલે એ જ વિસ્તારમાં સર્વાઈવ કરી શકે. ઘાસિયા મેદાન સિવાય એનું અનુકૂલન નથી કે એ બીજે જઈને જીવન જીવી શકે. ઘોરાડ સાથે શું સમસ્યા થઈ રહી છે? કેમ કે 5 વર્ષ પહેલાના કે 10 વર્ષ પહેલાના રિપોર્ટ જ્યારે વાંચીએ છીએ તો એટલું સમજાય છે કે સમસ્યા તો આપણે આઈડેન્ટિફાઈ કરી લીધી છે કે ભાઈ વીજ લાઈન પસાર થાય છે એને કારણે આ થઈ રહ્યું છે, કે એના સિવાયની બાકીની સમસ્યાઓ. સોલ્યુશન કેમ નથી તો પછી? ઘોરાડને હું એવું કહીશ કે જે ગ્રાસલેન્ડ નિગ્લેક્ટ થઈ છે એમ ઘોરાડની પ્રજાતિ 1960 આસપાસથી એને જેટલું મહત્વ મળવું જોઈતું હતું એટલું કદાચ નથી મળ્યું. ઘાસિયા મેદાનો માટે પણ હું એમ કહીશ કે હવે ચિત્તાને કારણે ઘાસિયા મેદાનોને એનું મહત્વ જોડાણું. પણ બસ્ટર્ડને જેમ કે નેશનલ બર્ડ બનાવવાની વાત હતી, એ પ્રજાતિને મહત્વ મળે, એ લાઇમલાઇટમાં આવે એ માટે જ હતું. દુર્ભાગ્યવશ ન થયું. ગુજરાત માટે તો હું એવું કહીશ કે બહુ દુઃખની વાત છે કે આપણે ત્યાં આજે શાળામાં કે શહેરમાં જઈને કોઈને પૂછો કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કે ઘોરાડ પક્ષી, તો એ જીવી રહ્યા છે, એ છે, એક્સટિંક્ટ નથી થયા, છતાં લોકો એવું સ્વીકારી બેઠા છે કે હવે તો એ વિલુપ્ત થઈ ગયા છે. અને આઝાદીથી આજ દિવસ સુધી આટલા ડેવલપમેન્ટ સાથે પણ ગુજરાતે સારી એવી બાયોડાયવર્સિટી બચાવી છે અને એમાં ક્યાંય પણ કોઈ બર્ડ સ્પીશીસ એક્સટિંક્ટ થયું હોય એવી મારી યાદીમાં તો નથી. જો આ થયું તો ઘોરાડ પહેલી સ્પીશીસ એવી છે જે એક્સટિંક્ટ થશે. ઘણા બધા કારણો એવા છે જેને કારણે એ એક્સટિંક્શન તરફ બહુ તીવ્ર ગતિએ જઈ રહ્યા છે. ચિત્તાના કેસમાં હું એવું કહીશ કે આપણને કદાચ ત્યારે એટલું સાયન્સ ડેવલપ નહોતું, આપણને સમજ નહોતી અને પરિબળો એવા હતા, દેશની પરિસ્થિતિ કદાચ એવી હતી કે ચિત્તાને આપણે ન બચાવી શક્યા. આજના યુગમાં તો સાયન્સ એટલું ડેવલપ છે અને એટલી બધી સાયન્ટિફિક ઇન્ફોર્મેશન, નોલેજ, ન્યૂ ટેકનોલોજી અવેલેબલ છે કે ઘોરાડ એક્સટિંક્ટ થઈ શકે એમ છે જ નહીં. ઘોરાડ બચાવી જ શકાય એમ છે, બસ એ તૈયારી હોવી જોઈએ અને વિલિંગનેસ જોઈએ કે ના અમને બચાવવું છે, આ પ્રજાતિ અમારે ત્યાંથી નહીં જાય. ડૉક્ટર રહેમાનીનો એક અભ્યાસ એવું કહે છે કે 90% વિસ્તારોમાંથી ઘોરાડ ઘટી અને જૂની જે 10%માં બચ્યા છે, 90% જે જૂનો વ્યાપ હતો એમાંથી વિલુપ્ત થઈ ગયા છે. અને એમાં ઐતિહાસિક દ્રષ્ટિએ શિકાર, પછી એના હેબિટાટ જેટલા હતા એમાં એનું કન્વર્ઝન થઈ જવું, પછી એ ખેતી માટે થાય કે એની અંદર વાવેતર થઈ જાય લીમડાના કે જુદા જુદા એફોરેસ્ટેશન જે એક્ટિવિટી છે. કોઈ પણ જગ્યાએ આજે તમે જુઓ ખુલ્લી ગ્રાસલેન્ડ હશે ને એની ઉપર પ્લાન્ટેશન ડ્રાઈવ થતી હોય છે. એ કારણો જવાબદાર છે. બીજું એ છે કે એનું જે પ્રજનન ચક્ર છે એ બહુ રસપ્રદ છે. ઘોરાડ છે એ વર્ષે લગભગ 1 ઈંડું મૂકે, માળો નથી બનાવતું. ઘોરાડને આગળની તરફની 3 જ આંગળીઓ, એટલે ઝાડ પર બેસી ન શકે, નહીંતર બચી ગયું હોત. પણ એ જમીન પર ચાલતું કર્સોરિયલ પ્રકારનું
બર્ડ છે, એટલે એ કોઈ પણ ઘાસના ઊંચા બે ભોતાની વચ્ચે ઈંડું મૂકી દે ને એનું સેવન કરે. હવે એક જ ઈંડું મૂકે, આ ઈંડા ઉપર ઘણા બધા શિકારી પ્રાણીઓ પક્ષીઓ છે એ ખતરો છે. સમયાંતરે ફ્રી રેન્જિંગ ડોગ્સ એટલે પાલતું નહીં પણ રખડું જે કૂતરાઓ છે એનો પણ એક થ્રેટ ધીમે ધીમે વધતો ગયો કે જે એના બચ્ચાને કે એના ઈંડાને નુકસાન કરે. ઘણીવાર એવું થાય કે એક પક્ષી ઈંડા પર બેઠેલું છે સેવન કરવા માટે અને બહુ મોટી સંખ્યામાં ચરિયાણ માટે પશુઓ આવ્યા, એની સાથે કૂતરું છે, તો એ માદા છે ઈંડા પરથી દૂર જતી રહેશે અને જ્યાં સુધી આ લોકો જતા ના રહે ત્યાં સુધી એ દૂર ઊભી રહેશે, કારણ કે એને ભય છે કે પાછી ઈંડા પર જશે તો પેલું કૂતરું સૂંઘીને આવીને એટલે દૂર ઊભી રહે અને કારણે ઈંડાના તાપમાનમાં ફેર પડી જાય અને એ સક્સેસફુલી હેચ ન થાય. એટલે એનો ઓવરઓલ રિક્રુટમેન્ટ રેટ ઓછો થતો ગયો, ધીમે ધીમે સંખ્યા ઘટતી ગઈ અને અંગ્રેજીમાં જેને કહે છે કે લાસ્ટ નેઇલ ઇન ધ કોફિન એ અત્યારની ઓવરહેડ પાવર લાઇન્સ છે. ઘોરાડની, કારણ કે એ ઘાસિયા મેદાનનું પ્રાણી પક્ષી હોવાથી બહુ આસપાસના વિસ્તારમાં જોવા માટે એની આંખો ટેવાયેલી છે. એ જ્યારે ઉડે ત્યારે આગળ નથી જોઈ શકતું, એ લગભગ બ્લાઇન્ડ હોય છે. એનો જે ફ્રન્ટલ વિઝન છે બેન્ડ બહુ નેરો છે. પક્ષી બહુ ભારી છે, 15 કિલો જેટલું વજન થાય અને જ્યારે ઉડતું હોય ત્યારે ભારી હોવાને કારણે એને પાવર લાઇન દેખાય જ નહીં, એટલે જ્યારે નજીક આવે તો એને એટલો સમય નથી મળતો કે પોતાને ડાયવર્ટ કરી શકે અને એને કારણે એ કોલાઇડ થઈ જાય છે. હવે જ્યારે કે રેટેડ સ્પીસીસ હોય જેમાં એક ઈંડું રાખતા હોય છે અને સંખ્યા જ્યારે ઘટતી જાય ને એમાંથી પણ આવી રીતે જો એડલ્ટ બર્ડ મરતા જાય તો એ પોપ્યુલેશન એટલું ઇમ્બેલેન્સ બની જાય કે ધીમે ધીમે ક્રેશ ડાઉન થઈ જાય. તો આવા ઘણા પરિબળોને કારણે 1970માં જ્યારે સંખ્યા 1260 હતી એ આજે ઘટીને કદાચ 100-150થી પણ ઓછી થઈ ગઈ છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે આપણી પાસે જે ફિમેલ એગ લે કરી રહી છે અને જો એગ સ્વેપિંગ કરવામાં આવે તો બહુ સરળતાથી ઘોરાડ બચી શકે એમ છે. જો બહુ સરળતાથી બચી શકે એમ છે તો પાછલા 5 વર્ષોમાં શું આપણે એ પ્રયત્નો નથી કર્યા? પ્રશ્ન ક્યાં આવ્યો? પાછલા 5 વર્ષમાં હું કહીશ કે એવી પરિસ્થિતિ નહોતી કે એ ફર્ટાઇલ એગ અવેલેબલ હોય, કારણ કે બ્રીડિંગ સેન્ટરની સક્સેસ હવે પહોંચી છે. ઓકે, રાજસ્થાનની બ્રીડિંગ સેન્ટર શરૂ કર્યા ને હવે 5 વર્ષ થયા છે, એટલે હવે એમની પાસે એવા એક્સ્ટ્રા એગ છે. પહેલા તો પેરેન્ટ સ્ટોક પોપ્યુલેશન કરવું પડે, પછી જ્યારે એની સેકન્ડ કે થર્ડ જનરેશન આવશે ને અલગ રીતે ઉછેરો કે એને તમે વાઇલ્ડમાં છોડો તો વાંધો ના આવે, ઇમ્પ્રિન્ટિંગ ન હોય એવી રીતે ઉછેરવા પડે બચ્ચા. પણ હવે એ અંદર ને અંદર બ્રીડિંગ સેન્ટરના જે બર્ડ છે એ બ્રીડ થઈ રહ્યા છે, એક્સ્ટ્રા એગ પોસિબલ છે. આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનથી પણ હવે સક્સેસફુલ બ્રીડિંગ થયું છે. હા, એ થઈ રહ્યું છે સક્સેસફુલી અને ઇન્ડિયા બહુ સારું પરિણામ બતાવ્યું છે. ઇનફેક્ટ હું એવું કહીશ કે આપણું જે બ્રીડિંગ સેન્ટરની સક્સેસ છે વર્લ્ડના ટોપ બ્રીડિંગ સેન્ટરની સક્સેસ જેવું છે. તો હવે એ પરિસ્થિતિમાં આપણે છીએ કે આપણે કરી શકાય એમ છે. એટલે હવે તૈયારી કેટલી છે? શું ગુજરાત બચાવવા માંગે છે આ 4 જેટલી વાલી દીકરીઓને કે એનું એક્સટિંક્શન થશે? એ ક્વેશ્ચન હવે છે. હવેની તૈયારીઓ શું છે એ મૂળ પ્રશ્ન છે. જ્યાં સુધી ત્યાંથી તૈયાર મેલ લાવી અને છોડવાની વાત છે એ થોડું સાયન્ટિફિકલી પણ ચેલેન્જિંગ થશે અને બીજું અહીંયા હજી જોઈએ એવા હેબિટેટ રિસ્ટોર નથી થયા. એ રિસ્ટોરેશન કામ ચાલી રહ્યું છે. બાય ધ ટાઈમ એ પ્રોગ્રેસમાં આવશે અને જ્યારે રાજસ્થાન પાસે પણ એવા એક્સ્ટ્રા બચ્ચા થઈ જશે ત્યાં સુધીમાં જો આપણે તૈયારી કરીએ, પેલું કહેવાય ને માંડવો બાંધીએ તો પછી કન્યા લાવવાનું કે પછી બાકીનો પ્રસંગ ત્યારે થશે, જાન ત્યારે આવશે. અને આપણે આને ખાલી આપણું ગૌરવ કે અભિમાન એની જેમ ના લઈએ તો પણ જો એટલું સમજીએ કે એક આખી પ્રજાતિ લુપ્ત થવાને આરે આવી ગઈ અને આપણે કશું નથી કરી રહ્યા, એટલે જો ગૌરવની જેમ નહીં લઈએ તો ગ્લાનીનો વિષય તો આવવાનો જ છે આપણા માટે. શરમનું ટેગ કદાચ આ કિસ્સામાં પહેલું લાગશે. હજી સુધી તો એક્સટિંગ કંઈ નથી થયું. જો આ થયું તો કદાચ આપની વાત સાચી છે કે બધી આજના યુગમાં વિજ્ઞાન આટલું તૈયાર હોવા છતાં જો આપણે ન બચાવી શકીએ તો મતલબ આપણે તૈયાર નહોતા. એ એક વૈજ્ઞાનિક તરીકે તો મને એવું થશે કે કેમ નહીં, શું કામ નથી કરી શકતા? આપણે કરવું જ જોઈએ અને એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. ગુજરાત એ રાજ્ય છે કે જેણે સિંહની સંખ્યા લગભગ એક્સટિંક્શન ઉપર હતી એમાંથી બહુ સારી રીતે રિકવર કરી છે. તો અહીંયા કેમ એવું ના થાય? બેઉ શેડ્યુલ 1 સ્પીસીસ છે ભારતીય વન્યજીવ કાયદામાં. આ પણ શેડ્યુલ 1 છે, પેલું પણ શેડ્યુલ 1 છે. આ ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે. ગ્લોબલ પોપ્યુલેશન આપ વિચારો કે કેટલું ઓછું થયું છે. પેલું બચાવી શકે તો આ એ જ રાજ્ય છે, એ જ લોકો છે, એ જ પ્રજા છે. કેમ ના થઈ શકે? તો થઈ શકશે એવા આશાવાદ સાથે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. જેમ આપ સૌ જાણો છો એમ કચ્છ પશ્ચિમ વન વિભાગમાં નલિયા દક્ષિણ રેન્જમાં
ઘોરાડની સેન્ચુરી આવેલી છે કે જેનો કુલ વિસ્તાર 202 હેક્ટર જેટલો વિસ્તાર છે. તેમજ બફર વિસ્તાર જે છે એ ખૂબ જ મોટો 22,000 હેક્ટર આસપાસ એમનો બફર વિસ્તાર જે ઇકો સેન્સિટિવ ઝોનમાં જાહેર થયેલો છે. ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ગ્રાસ પ્લોટ ડેવલપ કરવામાં આવી રહ્યા છે અને ગ્રાસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સાથે સાથે હેબિટાટ ઇમ્પ્રુવમેન્ટ માટે વન વિભાગ દ્વારા પાણીની પણ જે સુવિધા છે એવા એસએમસીના કામો પણ કરવામાં આવે છે. એ ઉપરાંત જે સ્પીસીઝ કન્ઝર્વેશન અને રિકવરી માટેના જે પ્રયત્નો છે તેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા MOEF-CC થ્રુ ગવર્મેન્ટ ઓફ રાજસ્થાન અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને પણ કોમ્યુનિકેશન થયેલું છે કે જેના થકી જમ્પ સ્ટાર્ટ ટેકનિકથી સ્પીસીઝ રિકવરી માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જમ્પ સ્ટાર્ટ ટેકનિક એ પ્રકારની ટેકનિક છે કે અત્યારે હાલ જે ઘોરાડ કચ્છમાં જે છે તે ઇનફર્ટાઇલ એગ પ્રોડ્યુસ કરે છે. હવે એ ઇનફર્ટાઇલ એગને જે રાજસ્થાનમાં જે ઘોરાડ આવેલા છે એના ફર્ટાઇલ એગથી વિધિન સ્ટિપ્યુલેટેડ ટાઈમ એ એગ રિપ્લેસ કરવાની જે ટેકનિક છે જેથી ફળદ્રુપ ઈંડા થકી નવા ઘોરાડને આપણે અસ્તિત્વમાં લાવી શકીએ એ ટેકનિકને જમ્પ સ્ટાર્ટ ટેકનિક કહે છે. હાલ આપણી પાસે 3 ઘોરાડ છે, 3 ફિમેલ છે કચ્છમાં. જી. માણસને કોઈ પણ વાત સમજાવવી હોય તો એમાં એને એનો સ્વાર્થ સમજાવવો પડે. વૃક્ષ એટલે નહીં કાપવાના કેમ કે આ ધરતી એની પણ છે એવું નહીં. એ આપણને ઓક્સિજન આપે છે, એ આપણને ફળ આપે છે, એવો સ્વાર્થ બતાવવાનો તો વૃક્ષ કામનું, બાકી નથી કામનું. બાકી વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી જેવા વિચાર વિસ્તારો પર કલાક બોલી શકતો માણસ જીવનની એક ક્ષણ પણ સ્વાર્થ વગર નથી વિચારી શકતો.